મિત્રો, તમે જ્યારે શાક બનાવો છો ત્યારે ઘણીકવાર એવું થાય છે કે તેલ વધારે પડી જાય છે, તો આ એક વસ્તુ નાખી દો જેને વધારાનું ઓઇલ હોય એક જ મિનિટમાં થઈ જશે ગાયબ. ટેસ્ટ વધારે સારો થઈ જશે. ગરમ ગરમ રોટલી અથવા તો પરાઠા સાથે એકદમ ટેસ્ટી અને સરસ ગ્રેવીવાળું શાક મળી જાય તો ટેસ્ટો પડી જતો હોય છે. સાચું કહ્યું ને? પરંતુ જો આ શાકમાં વધારાનું તેલ પડી જાય તો તેનો સ્વાદ બગડી જતો હોય છે, જેના કારણે જમવાનું મૂડ પણ ખરાબ થઈ જતો હોય છે. જો તમારા શાકમાં પણ વધારે તેલ પડી ગયું હોય તો આ એક વસ્તુ એમાં નાખી દો જે બધું જ વધારાનું તેલ શોષી લેશે. આપણે ગુજરાતીઓ ખાવાના શોખીન છીએ, આ માટે જ જ્યાં પણ અલગ અલગ વાનગી ખાવાની આવે ત્યારે હંમેશા આગળ હોઈએ છીએ. જો કે ગુજરાતીઓ માત્ર ખાવાના જ નહીં પરંતુ તેનું વિવિધતાવાળું ખાવાનું અને લાજવાબ સ્વાદ માટે જાણીતા છે, જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેલ અને મસાલાવાળું ખાવાનું એક વિશેષ ઓળખ પણ કહી શકાય. આ માટે જ અલગ અલગ વાનગીઓમાં શાકભાજીનું એક ખાસ સ્થાન છે. તે સૂકી હોય કે પછી મસાલેદાર ગ્રેવીવાળી, બંનેનું પરફેક્ટ સ્વાદ તેમની ઓળખ છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે રસોઈ બનાવતી વખતે ગ્રેવીવાળા શાકમાં તેલ વધારે પડી જતું હોય છે. ખાસ કરીને જ્યારે મહેમાન આવે છે ત્યારે વધારે શાક બનાવવાનું થાય ત્યારે તેલ વધારે પડી જતું હોય છે. તેલનો વધુ ઉપયોગ માત્ર શાકનો સ્વાદ બગાડે છે નહીં, પણ આરોગ્ય માટે પણ હાનિકારક છે. હવે કલ્પના કરો કે મહેમાન આવવાના હોય અને શાકમાં તેલ વધારે થઈ જાય તો શું કરશો? આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તમને એક જોરદાર ટ્રીક જણાવીએ છીએ, જે સ્વાદ બગડ્યા વિના એક જ મિનિટમાં તમારું કામ કરી દેશે. 1 મિનિટની બરફવાળી ટ્રીક. આ માટે તમને બરફની જરૂર પડશે. આઈસ ટ્રેમાંથી બરફ કાઢો અને એક ચમચી પર રાખો. હવે આ ચમચીને શાકના ઉપર રાખો તો તેલ ચમચીની સપાટી સાથે ચોંટી જશે. આ રીતે થોડું થોડું કરીને તમે 1 મિનિટમાં જ ઘણું બધું તેલ ગ્રેવીવાળું કાઢી લેશો. આ ટ્રીકમાં ન તો તમારે વધારે સામાનની જરૂર પડશે, ન તો કોઈ ઝંઝટ પડશે. ઠંડા પાણીનો ઉપયોગ કરીશું. તો હંમેશા શાક બનાવતી વખતે તેલને ધીમી આંચ ઉપર ગરમ કરી લેવું જોઈએ. જ્યારે તેલ પૂરતું ગરમ થઈ જાય તો તે ઓછી માત્રામાં પણ શાકને સારી રીતે પકાવી શકે છે. ઘણીવાર જ્યારે તેલ ઠીકથી ગરમ નથી થતું ત્યારે શાક તેલને શોષી શકતું નથી અને અલગ અલગ દેખાય છે. આ શાકમાં ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી પણ થઈ શકે છે. બટાકા અથવા તો ટામેટા પ્યુરીનો ઉપયોગ કરો. વધારાનું તેલ બેલેન્સ કરવા માટે બોઇલ કરેલા બટાકાના ઉમેરો અથવા ટમેટા પ્યુરી ઉમેરો. આ બંને ટ્રીકમાં તમે શાકને ફરીથી પકવવું પડશે, જેનાથી સ્વાદ પણ ઘણો વધારે લાગશે અને એના કારણે થોડો સમય લાગી શકે છે. કિચન ટાવલ અથવા ટીશ્યુનો ઉપયોગ કરો. શાકમાંથી વધારાનું તેલ દૂર કરવા માટે તમે એક સાફ કિચન ટાવલ અથવા તો ટીશ્યુ પેપરનો ઉપયોગ કરી શકો છો. આ બંનેમાંથી કોઈ એકની મદદથી ધીરે ધીરે વધારાનું તેલ દૂર કરી શકો છો. કિચન ટાવલ અથવા ટીશ્યુ પેપર તેલને શોષી લે છે, જેથી તમારું કામ આસાન થઈ જશે, સરળ થઈ જશે. ફ્રીજમાં રાખીને પણ અજમાવી શકો છો. એવું માનવામાં આવે છે ફેટ ઠંડીમાં જામી જાય છે, તેથી જો ગ્રેવીમાં તેલ વધારે થઈ જાય તો તેને થોડા સમય માટે ફ્રીજમાં મૂકી દો. તેલમાં ફેટ હોય છે, તેથી તે જામી જશે અને સરળતાથી તેલની ગ્રેવીમાંથી અલગ થઈ જશે. હવે આ 5 ટ્રીકમાંથી તમને જે સરળ લાગે તેનો ઉપયોગ મહેમાનો આવે ત્યારે શરમાવાથી બચી જશો. મિત્રો, મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.